કયું રાજ્ય ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 નું એકંદર ચેમ્પિયન બન્યું છે સાહેબ? તો જવાબ આવશે આમાં જે છે મહારાષ્ટ્ર. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમમાં જે છે મહારાષ્ટ્ર અગેન ટોપ પર છે. અગેન એટલે કે આના પહેલા પણ મહારાષ્ટ્ર જે છે એ નંબર 1 પર રહેતું આવ્યું છે સાહેબ. તો મહારાષ્ટ્રે ટોટલ 158 જે છે મેડલ જીત્યા છે સાહેબ, જેમાંથી જે છે તો 58 ગોલ્ડ છે સાહેબ. તો આ જે છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જે છે ખેલો ઇન્ડિયા પ્રોગ્રામનો ભાગ છે, જે 2017 થી શરૂ કરવામાં આવેલું છે. આનું આયોજન ક્યાં થાય છે? તો બિહાર રાજ્યમાં થાય છે. આ કયા નંબરની આવૃત્તિ હતી સાહેબ? તો 7મા નંબરની આવૃત્તિ છે સાહેબ. 5 અલગ અલગ શહેરોમાં જે છે કરવામાં આવે છે. ટોટલ કેટલી રમતો હતી આમાં ભાઈ? 27 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 27 રમતોમાંથી પહેલી વખત કઈ રમત જે છે એ માત્ર ને માત્ર પ્રદર્શન રમત એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ ગેમ્સ તરીકે સમાવેશ કરવામાં આવે છે મિત્રો આની અંતર્ગત. તો એ જે છે ઈ સ્પોર્ટનો પહેલી વખત જે છે સમાવેશ કરવામાં આવે છે. આ પ્રશ્ન પૂછવાની સંભાવના સૌથી વધારે છે. ધેન આફ્ટર જે છે 2018 માં પહેલી આવૃત્તિ યોજાય છે અને ત્યારથી લઈને જોવા જઈએ તો ટોટલ 5 વખત જે છે મહારાષ્ટ્ર રાજ્ય મેડલ ટેલીમાં નંબર 1 રહ્યું છે. 2 વખત નંબર 2 પર રહ્યું છે સાહેબ. યજમાન બિહાર જે છે એને 36 મેડલ જીત્યા છે. ટોટલ 7 ગોલ્ડ મેડલની જે છે સાથે સાથે. અને સાહેબ જે છે આપણું ગુજરાત, તો ગુજરાત કેટલા મેડલ જીતે છે સાહેબ? તો 13 મેડલ જીતે છે, જેમાંથી 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ. અને જે છે મેડલ ટેલીમાં કયા નંબર પર છે? 21મા નંબરમાં. ટોપ 10 માં પણ નથી સાહેબ. જેમાં સૌથી વધારે આપણે જુડોની રમતમાં 7 મેડલ જીત્યા. ત્યાર પછી સુરતનો ખેલાડી દક્ષ ભૂત, એણે જે છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં યોગાસનમાં જે છે બીજું સ્થાન એટલે કે સિલ્વર મેડલ જીત્યો છે સાહેબ. તો આ ખેલાડીનું નામ યાદ રાખજો. સાથે સાથે જે છે નવસારીના ડોક્ટર મયુર પટેલ વેઇટ લિફ્ટિંગની ટેકનિકલ ઓફિસર તરીકે જે છે પસંદગી પામેલા છે. તો આ 2 પણ ગુજરાતીઓના નામ આપણે ખાસ યાદ રાખી લેશું આની અંતર્ગત.